લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષો ચૂંટણી જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો અમદાવાદમાં ભાજપનું પલ્લું ભારે જોવા મળ્યું છે। ભાજપે અમદાવાદ શહેરભરમાં તેમની પાર્ટીના પ્રચારના પોસ્ટરો લગાવ્યા છે। ખાડિયા, જમાલપુર સહિતના વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। આ અંતર્ગત જમાલપુર વિસ્તારમાં પુલ બજાર રિવરફ્રન્ટની દિવાલ પર પણ ભાજપના લગાવેલા પોસ્ટરો જે હતા તે અડધી રાત્રે અજાણ્યા લોકો દ્વારા પાડી નાખવામાં આવ્યા છે। સૂત્ર મુજબ અડધી રાત્રે 4 વાગે 4 અજાણ્યા લોકો દ્વારા આ કરતૂત કરવામાં આવી છે। આ કાર્ય કરવામાં આવ્યું છે। તો મોડી રાત્રે આ કાર્ય કરવામાં આવ્યું હતું। તો ભારતીય જનતા પાર્ટી આ મુદ્દે શું એક્શન લેશે તે હવે જોવું રહ્યું। લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યારે જ લોકસભાની તૈયારી કરી નાખી હતી। બધા સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારી કરવામાં આવી હતી અને અમદાવાદ અને ગુજરાતમાં બધાથી પહેલા તૈયારી કરવામાં આવી હતી। ત્યારે જ આપણે અત્યારે અમદાવાદમાં ઊભા છીએ અને અમદાવાદ રિવરફ્રન્ટ ઉપરવા છીએ અને રિવરફ્રન્ટ વાત કરીએ તો यहाँ આગળ ખાડિયા વિધાનસભા ક્ષેત્ર આવે છે। यहाँ બે લોકસભા ક્ષેત્ર છે, પૂર્વ અને પશ્ચિમ। એ બંને સીટો અત્યારે બીજેપીના જોડે છે, પણ આની અમદાવાદની અંદર એક સીટ વિધાનસભાની સીટ એ કોંગ્રેસના જોડે છે અને કોંગ્રેસ ખાડિયા વિધાનસભા ક્ષેત્ર છે ત્યાં આગળ એ જે સીટ છે એ કોંગ્રેસના જોડે છે। અને આની અંદર જે બીજેપીએ તૈયારી કરી હતી, કંઈ ને કંઈ બીજેપીને ભલે ડર ના લાગતો હોય પણ બીજેપીના જે હોર્ડિંગ પોસ્ટરો છે એ પૂરી તરહથી અહીંયા ફાડવામાં આવી રહ્યા છે। કેમ કે જે આ સીટ છે એ કોંગ્રેસની જોડે સીટ છે, જેથી કરીને અહીંયાના જે લોકો છે, જે જગ્યા ઉપર જે હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા કે अब की बार 400 पार, अब की बार फरीથી मोदी सरकार, तीसरी बार मोदी सरकारना જે અહીંયા જે હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા, પણ કંઈ ને કંઈ કોંગ્રેસની જોડે આ વિધાનસભાની સીટ છે જઈને લઈને અહીંયા આગળ આ જે હોર્ડિંગ લગાવવામાં આવ્યા હતા એ તોડી અહીંયા ફાડી દેવામાં આવ્યા છે। આમ જનતા દ્વારા ફાડવામાં આવ્યા હોય કે કોઈ પક્ષના કાર્યકરો દ્વારા ફાડવામાં આવે છે એ હજી સામે નથી આવ્યું। પણ ખાસ કરીને જે આ વિધાનસભાની વાત કરીએ તો ખાડિયા વિધાનસભા ક્ષેત્ર કુલ મિલાવીને કોંગ્રેસના જોડે છે। કોંગ્રેસ અત્યારે અહીંયાના કોંગ્રેસના ધારાસભ્ય છે, જેથી કરીને આ વિસ્તારમાં તો મોટી પાયે વાત કરીએ તો કંઈક ને કંઈક બીજેપીનો પ્રચાર ના થાય એને લઈને કાર્યકર્તાઓ સતર્ક થઈ ગયા એવું લાગે છે। જે અહીંયા આગળ તમામ મેં જે જોઈ ગયા છે ત્યાં આગળ જે તમામ હોર્ડિંગો જે પોસ્ટર ઉપર છે કે અબ કી બાર મોદી સરકારના જે હોર્ડિંગો છે એ તોડી દેવામાં આવ્યા છે, ફાડી દેવામાં આવ્યા છે। તો કંઈ ને કંઈ સરકાર ભલે બીજેપી આ વખતે બધાથી પહેલાં તૈયારી કરી લીધી હોય પણ બીજેપીને ક્યાંક ને ક્યાંક ડર તો સતાવી રહ્યો છે। અહીંયા કોંગ્રેસ ભલે પાછળના પડદે હોય પણ કોંગ્રેસને બી તૈયારી શરૂ કરી દીધી છે। જ્યાં જ્યાં એમનો જે પ્રચાર હોય એ પ્રચારને કેવી રીતના બંધ કરી દેવો એ બહુ મોટો વિષય છે। જ્યાંથી કરીને અત્યારે આપણે જે બતાવી રહ્યા છીએ અમદાવાદ પૂર્વની લોકસભાની સીટ છે ત્યાંની અંદર જે ખાડિયા વિધાનસભા ક્ષેત્ર છે ત્યાંની અંદર જે હોર્ડિંગો હતા એ અત્યારે ફાડી દેવામાં આવ્યા છે। બહુ હજી ચર્ચાનો વિષય નહીં બન્યો પણ ક્યાંક ને ક્યાંક એક ચર્ચાનો વિષય બનશે, કેમ કે અહીંયા આગળ જે સીટ છે એ સીટ કોંગ્રેસના જોડે છે, જેથી કરીને અહીંયાના જે કાર્યકર્તા હોઈ શકે છે એ લોકોએ દ્વારા અહીંયા અમારા જે સૂત્રો કહે છે કે આજે રાત્રના જે આધી રાતના આ બધા હોર્ડિંગ અને પોસ્ટરો જે છે એ ફાડવામાં આવ્યા હતા। કેમેરા પર્સન કેતન સાથે પારસ રાઠોડ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।